નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે એક આગળનો ટોપિક ભણીએ તત્કાલીન એટલે કે તાત્ક્ષણિક વેગ અને તત્કાલીન એટલે કે તાત્ક્ષણિક ઝડપ. તો ખાસ યાદ રાખજો, આપણે સરેરાશ વેગની વાત કરી. તે સરેરાશ વેગ છે એ જે તે સમયગાળા માટેનો વેગ છે. એ સમયગાળાના વચ્ચેના સમય દરમિયાન અથવા વચ્ચેની ઘણી બધી ક્ષણો હોય અને દરેક ક્ષણે એનો વેગ કેટલો હશે એ આપણે એની મદદથી જાણી શકતા નથી. અને એ માટે આપણે આ તત્કાલીન વેગ અથવા તાત્ક્ષણિક વેગ, તાત્ક્ષણિક એટલે તે જ ક્ષણનો વેગ. એક સિમ્પલ ઉદાહરણ આલું કે દાખલા તરીકે તમે કોઈ બાઇક પર મુસાફરી કરો છો અને એ બાઇક પર મુસાફરી કરી અને માનો કે 5 કિલોમીટરનું અંતર તમે 5 કિલોમીટરનું અંતર માનો કે 5 મિનિટમાં કાપો છો, તો તમે એમ કહી શકો કે એની જે ઝડપ છે એ કિલોમીટર પ્રતિ મિનિટ કહેવાય. એટલે કે કાપેલું કુલ અંતર ભાગ્યા સમય એટલે કિલોમીટર પ્રતિ મિનિટ એની ઝડપ કહેવાય. પણ એનો મતલબ એવો નથી કે એ જે 5 મિનિટ માટે જે ઝડપ છે એ અચળ જ હશે. 5 મિનિટમાં ક્યાંક તમે બ્રેક લગાવી હોય તો ઝડપ ઘટી પણ હોય અને ક્યાંક એક્સિલેટર વધારે દબાયું હોય તો ક્યાંક ઝડપ વધી પણ હોય. તો એ 5 મિનિટના વચ્ચેના જુદા જુદા સમયે એની ઝડપ સમાન હોવી જરૂરી નથી. દરેક ક્ષણે એનું મૂલ્ય એ 5 કિલોમીટર પ્રતિ મિનિટ ના પણ હોય, કિલોમીટર પ્રતિ મિનિટ ના પણ હોય, વધારે પણ હોય, ઓછું પણ હોય. એટલે એ જે આપણે ઝડપ શોધીએ છીએ એ સરેરાશ ઝડપ છે. પણ તમે બાઇક પર બેઠા હોય અને બાઇક પર જે તમારો કિલોમીટર પ્રતિ કલાકનો કાંટો બતાવે છે, એ કિલોમીટર પ્રતિ કલાકનો જે કાંટો બતાવે એ કાંટા પર જે ઝડપ છે એ ઝડપ તે ક્ષણની હશે. દાખલા તરીકે તમે 12 કલાકે નીકળ્યા અને 12:05 તમે એ સ્થળે પહોંચો છો. તે 5, 12 અને 12:05 એ 5 મિનિટ દરમિયાન જુદા જુદા ક્ષણે તમારે ઝડપ શોધવી હોય તો એ બાઇક પર એ કાંટો જે બતાવે છે એ આપણે જોવું પડે. અને એ કાંટો જે બતાવે એ ઝડપને આપણે તત્કાલીન ઝડપ કહીએ છીએ. અને જો એની સાથે દિશા આવી જાય તો એને તત્કાલીન વેગ કહીશું. હવે એક વાત સમજી લો કે આપણે ભૌતિક વિજ્ઞાનમાં આવી તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ કઈ રીતે શોધી શકીએ. તે માટે આપણે શનો સહારો લેવો પડે છે કે વિકલનનો. વિકલન શું છે આ ટોપિક પત્યા પછી એક લેક્ચર હું રાખું છું આની સાથે, એ ખાસ તમે જોઈ લેજો. તો એક વાત આપણે ભણી ગયા, ધારો કે કોઈ કણ ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ સ્થાનાંતર કરે છે. અને માટે આ સમયગાળામાં સરેરાશ વેગ કેટલો કે સરેરાશ વેગ v બાર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો થાય. હવે આ જે સમયગાળો ડેલ્ટા ટી છે એ ખૂબ નાનો લઈએ, શૂન્યવત, એટલે કે સમયગાળો ડેલ્ટા ટી ખૂબ નાનો, અતિ સૂક્ષ્મ લેવામાં આવે. સૂક્ષ્મ એવો નાનો લેતા ખાસ યાદ રાખજો, આ ડેલ્ટા ટી અતિ સૂક્ષ્મ લેવો એનો મતલબ શું થાય કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આપણો જે સરેરાશ વેગ લેતા સમીકરણ 1 માં મળતો વેગ એ t સમયનો તત્કાલીન એટલે કે તાત્ક્ષણિક
તત્કાલીન એટલે કે તાત્ક્ષણિક વેગ થાય અને માટે તાત્ક્ષણિક વેગ v શું થાય તો આપણે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એને આ રીતે લખવાય છે લક્ષમાં મેથ્સમાં આવશે 12મા માં કદાચ કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t અને ખાસ યાદ રાખજો ફિઝિક્સમાં જે ફેરફાર છે ડેલ્ટા એ ફેરફાર છે ફેરફાર કેટલા પ્રકારના હોય તો ફેરફાર ડેલ્ટા સ્વરૂપે દર્શાવાય એના કરતા નાનો ફેરફાર હોય તો ડી સ્વરૂપે દર્શાવાય એના કરતા નાના ફેરફારને આવા ડેલ્ટા સ્વરૂપે દર્શાવાય બીજો એક આવો પણ છે એટલે આટલી રીતે આ ફેરફાર દર્શાવાય છે પણ જ્યારે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે ત્યારે ડેલ્ટાની જગ્યાએ શું મૂકવામાં આવે છે ડી મૂકવામાં આવે છે ડી એટલે ફેરફાર પણ કેવો ખૂબ જ નાનો એટલે તત્કાલીન વેગ v બરાબર શું થાય તો આ લિમિટ કાઢી નાખો એટલે આ ડેલ્ટાની જગ્યાએ ડી લખવામાં આવે છે dx ભાગ્યા dt ખાસ યાદ રાખજો આપણું સમીકરણ નંબર 2 આ જે dx dt છે એને શું કહેવામાં આવે તો કે dx dt એને x નું t પ્રત્યે અથવા t ની સાપેક્ષમાં વિકલન કહે છે તમારે વિકલિત ગુણા કેવો શબ્દ મૂક્યો છે એવું પણ કહી શકાય એટલે એમાં એ અમુક શબ્દોને તમે પકડી નહીં દેતા આને x નું સમય t ની સાપેક્ષમાં વિકલન કહે છે આ બાબત ખાસ યાદ રાખજો એટલે સ્થાન આપ્યું હોય તમે સમયની સાપેક્ષમાં વિકલન કરો તો આપણને વેગ મળે હવે ખાસ એક વાત યાદ રાખજો કે આ વેગના મૂલ્યને તત્કાલીન ઝડપ કહે છે એટલે કે વેગના મૂલ્યને તત્કાલીન વેગના મૂલ્યને તત્કાલીન ઝડપ કહે છે એનો એકમ તો પહેલાની જેમ જ મીટર પર સેકન્ડ જ છે હવે એક વાત ખાસ યાદ રાખજો ટેક્સ્ટમાં આલેખ ને કોઠો ને બધું બહુ બધું બતાવેલું છે એટલે એ બધું આપણે લેક્ચરમાં બતાવતા નથી એની કોઈ ખાસ જરૂર નથી અને તમારે તૈયાર કરવાની જરૂર નથી પણ ખાસ તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે આ સરેરાશ આપેલું હોય અને તત્કાલીન શોધવાનું હોય તે લિમિટ છેદ જે હોય એ ટેન્ડ્સ ટુ 0 મૂકી દેવાનો એને વિકલિત સ્વરૂપમાં દર્શાવી દેવાનું એટલે એ આપણું તત્કાલીન મૂલ્ય થશે હવે એક વાત સમજી લેજો કે અહીંયા આ અવિકલન એટલે શું આ વિકલન એટલે શું એ જરા સમજીએ તો ફિઝિક્સ આને જરા આ સ્ક્રીનશોટ લઈ લેજો આટલો સ્ક્રીનશોટ આનો લઈ લેજો પછી જરા આ વિકલનનું ગણિત ભણાવવાનું છે હવે મિત્રો આપણે તત્કાલીન વેગની વાત કરી હજુ આગળ જતા આપણે તત્કાલીન પ્રવેગ ભણીશું આના પછીના ચેપ્ટરમાં પણ સમતલમાં ગતિમાં તત્કાલીન વેગ તત્કાલીન પ્રવેગ આવશે અને ત્યાં આ વિકલનની જરૂર પડશે તો આ વિકલન શું છે એ તમને ખાસ આવડવું જોઈએ વિકલન એટલે કોઈ પણ રાશિના ફેરફારનો દર અથવા કોઈ પણ યામના ફેરફારનો દર એને આપણે વિકલન સ્વરૂપે રજૂ કરીએ છીએ હવે આ વિકલન એટલે ખાસ યાદ રાખજો અહીંયા કે પહેલો નિયમ છે ઘાતનું વિકલન આપણે ખાસ તો આનો જ ઉપયોગ વધુ થશે ફિઝિક્સમાં તો ઘાતનું વિકલન આ ઘાતના વિકલનનો નિયમ તમને ખાસ ખબર હોવી જોઈએ તો ફિઝિક્સ ભણવામાં બહુ વાંધો નહીં આવે જરા જોઈએ ધારો કે અહીંયા y બરાબર x ની n ઘાત છે
તો આ y નું x ની સાપેક્ષમાં આપણે વિકલન કરીએ dy by dx dy ભાગ્યા dx. તો ઘાતના વિકલનનો નિયમ એવું કહે છે કે આ ઘાત છે એ આગળ ગુણાય અને એક ઘાત ઓછી થાય એટલે x ની n-1. ખાસ યાદ રાખજો આ ઘાતના વિકલનનો નિયમ છે, આ એક ખાસ આપણને આવડવો જોઈએ અને આ નિયમનો ઉપયોગ આવડવો જોઈએ. તો ખ્યાલ આવી ગયો y બરાબર x ની n ઘાત એટલે dy by dx બરાબર ઘાત આગળ ગુણાશે n x ની n-1. હવે માનો કે આવું કોઈ કેટલાક દાખલા નિયમ પર ગણીએ તો પહેલો દાખલો માનો કે આવું છે કે y બરાબર x ની 4 ઘાત. પછી બીજો દાખલો છે y બરાબર x ની 7 ઘાત. ત્રીજો દાખલો છે y બરાબર 4x ની 2 ઘાત. પછી ચોથો દાખલો y બરાબર 3x અને પાંચમો y બરાબર x. ખાસ ધ્યાન રાખજો આ 5 દાખલા મેં મૂક્યા, એમાં આપણે પહેલો દાખલો ગણીએ dy by dx. ખાસ ધ્યાન રાખજો અહીંયા dy by dx મેળવો. dy by dx મેળવો તો પહેલામાં dy by dx શું થાય તો કે x ની કેટલી ઘાત છે 4. આપણે આમ લખી શકીએ કે d dx of x ની 4 ઘાત અને એના બરાબર શું થાય? તો આપણો નિયમ શું કહે છે તો કે ઘાત આગળ ગુણાય. અહીંયા ઘાત કેટલી તો કે 4 છે, એ 4 અહીંયા આગળ ગુણાશે અને એક ઘાત ઓછી થશે. એક ઘાત ઓછી એટલે n છે, n માંથી એક ઓછી થાય x ની 4 માઈનસ 1 એટલે 4x ની 3 ઘાત થાય. આ dy by dx આપણું આવું થશે dy by dx. એવો જ બીજો દાખલો નંબર 2 y is equal to x ની 7 ઘાત અને માટે dy by dx is equal to d dx of x ની 7 ઘાત. 7 અહીંયા જેમ 4 ગુણ્યા એમ 7 આગળ ગુણાશે એટલે કે 7 into x ની 7 માંથી 1 જાય, 7 માંથી 1 જાય ડાયરેક્ટ હવે લખી શકીએ 6 એટલે dy by dx શું થાય 7x ની 6 ઘાત. ત્રીજો દાખલો y is equal to 4x નો વર્ગ અને માટે dy by dx is equal to d dx of 4x નો વર્ગ એટલે શું થશે? આ ઘાત નહીં ગુણાય 4 દુ 8 x ની 2 માંથી 1 ઓછી થાય એટલે 1 આપણે એક ઘાત લખતા નથી એટલે dy by dx શું થાય આવું થશે. પછી ચોથો દાખલો y is equal to 3x અને માટે dy by dx તો d dx of 3x. આ તમે ના લખો ડાયરેક્ટ ખબર પડે તો ચાલે, આ સ્ટેપ ના લખો તમે ડાયરેક્ટ જવાબ લખી શકો તો ચાલે. આ લખવાની આ બધું કઈ લખવાની જરૂર નથી, તમે આનો ડાયરેક્ટ જવાબ લખી શકો તો પણ ચાલે. અહીંયા શું થશે 3 અચળ છે. x ની કેટલી ઘાત કહેવાય તો x ની કોઈ ઘાત ના હોય તો 1 કહેવાય. હવે એક ઘાત આગળ આવશે એટલે ગુણ્યા 1 અને x ની 0 ઘાત. કોઈ પણ ની શૂન્ય ઘાત બરાબર શું થાય? કોઈ પણ ની શૂન્ય ઘાત બરાબર 1 થાય એટલે 3 dy by dx. ખાસ યાદ રાખજો
એટલે એક વાત ખાસ યાદ રાખજો, x નું x ની સાપેક્ષમાં વિકલન 1 થાય, છેલ્લે y બરાબર x પાંચમો, y is equal to x, તો dy by dx is equal to dx by dx, x ને x ની સાપેક્ષમાં વિકલન 1. ખાસ ધ્યાન રાખજો, આ કેટલાક દાખલા મેં ગણ્યા, તમે સ્ક્રીનશોટ લઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો આ 5 દાખલાનો. હવે ઉપરના જે દાખલા હતા પહેલા ગણાયા, એમાં અહીંયા y હતો, અહીંયા x હતો, એટલે y એ x નું વિધેય હતું. ખાસ યાદ રાખજો, y એ x પર આધાર રાખતો હતો, એટલે y x નો y નો x ની સાપેક્ષમાં આપણે ફેરફાર લેતા હતા. હવે અહીંયા મેં જે લીધેલું છે, x જે ચલ છે એ સમય t પર આધાર રાખે છે, અથવા તો t ચલ પર આધાર રાખે છે. એટલે x ચલ છે એ t ચલ પર આધાર રાખે છે, એટલે સમય બદલાય. અહીંયા t તમે 1 લો તો x કેટલો થાય? 2 ને 1 3 થશે. અહીંયા t તમે 2 લો તો 2 નો 1 4, 4 ને 2 6 થશે. એટલે અહીંયા સમય બદલતા જશો એમ x બદલાશે. એટલે અહીંયા t ચલ છે, અહીંયા x ચલ છે, એટલે x સમય t પર આધાર રાખે છે, અહીંયા પણ x સમય t પર. એટલે અહીંયા જે દાખલા આપણે મૂકેલા છે એમાં dx by dt શોધવાનું છે. dx by dt નો મતલબ શું થાય? તો કે સમય સાથે x ના ફેરફારનો દર, અથવા એને એમ પણ કહેવાય કે x નું સમયની સાપેક્ષમાં વિકલન. તો આપણે એક એક દાખલા ગણીએ તો ખાસ યાદ રાખજો, નોટ અને પેન જોડે રાખજો, કાં તો પછી સ્ક્રીનશોટ લઈ ઉતારી દેજો. પેલો x બરાબર શું છે? તો કે x is equal to t ની 2 ઘાત વત્તા 2. આગળ જે દાખલા મૂકેલા એમાં કોઈ અચળાંક પાછળ મેં મૂકેલો નહીં. અચળાંક એટલા માટે કે પછી અચળાંકના દાખલા આવે તો તમને ખ્યાલ આવે, પહેલા અચળાંક વગરના લીધા કે એમાં કોઈ અચળ પદ નહોતું. એક વાત ખાસ યાદ રાખજો, અચળ પદનું વિકલન શૂન્ય થતું હોય છે, એટલે વિકલનમાં અચળ પદનું વિકલન આપણે 0 લઈશું. અહીંયા સમયની સાપેક્ષમાં વિકલન, એટલે આને આપણે આમ લખાય કે dx ભાગ્યા dt is equal to શું થાય કે d dt of t ની 2 ઘાત વત્તા 2 is equal to, અહીંયા t ની 2 ઘાત છે એટલે એનું વિકલન શું થાય? ઘાત આગળ આવે અને 1 ઘાત ઓછી, 2 માંથી 1 જાય, 2 માંથી 1 જાય કેટલા? 1 ઇન્ટુ આ અચળ છે, 2 ની સાથે કોઈ સમય નથી, 2 ની સાથે કોઈ ચલ નથી, એટલે એ અચળ છે. અચળનું વિકલન શું થાય? 0 થાય. ખાસ યાદ રાખજો, અચળનું વિકલન 0. શૂન્ય. તો આપણો જે જવાબ છે એ આવો થશે કે dx ભાગ્યા dt is equal to 2 ગુણ્યા t. ક્લિયર? કઈ પણ સમજ ના પડે તો મારા પર્સનલ નંબર પર તમે મેસેજ છોડજો. પછી બીજો દાખલો આપણે ગણીએ. તો x બરાબર 4t ની 3 ઘાત વત્તા 3. તો માટે dx by dt is equal to શું થાય? તો d dt of 4t ની 3 ઘાત વત્તા 3 is equal to, પહેલા શું થશે કે ઘાત આગળ આવશે, ઘાતનું વિકલન શું થાય? તો કે અહીંયા 3 ઘાત છે એટલે 4 ગુણ્યા 3 કેટલા? 4 3 12, t ની 3 માંથી 1 જાય 2. ખાસ યાદ રાખજો, ઘાત આગળ આવે 1 ઘાત ઓછી, એટલે આ ઘાત આગળ ગુણાશે, 4 3 12 થશે, અને 1 ઘાત ઓછી, 3 માંથી 1 જાય 2, અને 3 ની સાથે કોઈ ચલ છે નહીં, એટલે અચળનું વિકલન 0, એટલે 12 t ની 2 ઘાત. ખાસ યાદ રાખજો, dx ભાગ્યા dt 12 t નો વર્ગ. પછી ત્રીજો દાખલો,
x બરાબર 3t નો વર્ગ વત્તા 2t વત્તા 4 3t ની t નો વર્ગ વત્તા 2t વત્તા 4 ત્રીજો દાખલો હવે આનું વિકલન શું થાય તો dx ભાગ્યા dt is equal to d dt of 3t નો વર્ગ વત્તા 2t અને વત્તા 4 તો is equal to શું થાય તો કે 3 આ બે અહીંયા ગુણાશે 2 3 6 t ની 2 માંથી 1 ઓછી થશે એટલે 2 માંથી 1 જાય 1 વત્તા 2 t નું વિકલન 1 થાય અચળનું વિકલન 0 થાય t નું વિકલન 1 થાય જો તમે x નું x ની સાપેક્ષમાં વિકલન કરતા હોય તો પણ 1 થાય એટલે આ d અહીંયા ગુણો તો તમારું શું થશે dt dt થાય અહીંયા પણ ગુણાય ને અહીંયા પણ ગુણાય આને આ રીતે વિભાજન કરી પણ ગણી શકાય ખાસ ધ્યાન રાખજો એક બીજો આ રીતે વિભાજન અહીંયા શું થશે તો કે 3d dt of t નો વર્ગ વત્તા 2 dt dt અને વત્તા d dt of 4 આ રીતે પણ ગણી શકાય 3 અચળ છે t સ્ક્વેર નું વિકલન 2t વત્તા 2 dt dt ઉડી જાય t નું વિકલન કેમ 1 થાય સમજી ગયા વત્તા 4 નું વિકલન 0 લાજરા ખાસ યાદ રાખજો આ d dt of t અથવા dt dt બરાબર dt ભાગ્યા dt બરાબર 1 4 નું અચળ નું વિકલન 0 થાય એટલે આપણો જવાબ થાય 3 દુ 6t અને વત્તા 2 dx dt સમજી ગયા એ જ રીતે ચોથો દાખલો x બરાબર t ની 3 ઘાત વત્તા 4 t નો વર્ગ વત્તા 7t તો આમાં ખાસ યાદ રાખજો કે અહીંયા dx dt ધીમે ધીમે આપણે ડાયરેક્ટ જવાબ લખતા પણ શીખવું પડશે ડાયરેક્ટ જ હવે વિકલન કરીએ આના પરથી કારણ કે ફિઝિક્સમાં ડાયરેક્ટ વિકલન કરતા શીખવું પડશે ચલો ઘાત કેટલી 3 આગળ આવે 1 ઘાત ઓછી 2 ઘાત વત્તા 4 દુ 8 t ની 2 માંથી 1 જાય 1 વત્તા 7 t નું વિકલન 1 ગુણાકારમાં આપણે 1 લખતા નથી એટલે ચોથામાં તમે જોયું ને ડાયરેક્ટ આપણે જવાબ લખતા શીખી ગયા એવી જ રીતે પાંચમો દાખલો ગણીએ ખાસ ધ્યાન રાખજો x બરાબર 4t ની 7 ઘાત વત્તા 2t ની 3 ઘાત વત્તા 2t અને વત્તા 4 તો ખાસ ધ્યાન રાખજો માટે dx dt is equal to શું થશે ડાયરેક્ટ જ 7 ચોગુ 28 આ બેનો ગુણાકાર પછી ગુણ્યા t ની કેટલી ઘાત તો 7 માંથી 1 જાય 6 વત્તા 3 દુ 6 t ની 3 માંથી 1 જાય 2 વત્તા 2 t નું વિકલન 1 આપણે લખતા નથી 4 નું વિકલન 0 એટલે આપણે dx ભાગ્યા dt શું થાય તો કે 28 t ની 6 ઘાત વત્તા 6 t નો વર્ગ અને વત્તા 2 આવું થશે ખાસ યાદ રાખજો આજે મેં વિકલનના દાખલા તમને શીખવાડ્યા એ વિકલનના દાખલા સ્ક્રીનશોટ તમે લઈ લેજો ખાસ લઈ લીધો સ્ક્રીનશોટ અચ્છા
હવે હું કેટલાક દાખલા બીજા તમને લખી આપું, એ તમારા હોમવર્કમાં કરી દેવાના. આ જે દાખલા મેં લખ્યા વિકલનના, એટલા વિકલનના દાખલા તમારે આ બધા દાખલામાં dx by dt શોધવાનું, અને આ dx by dt ગણ્યા પછી તમે આજે 5 દાખલાના સ્ક્રીનશોટ લઈ અને તમે મારા નંબર પર, એટલે કે પર્સનલ નંબર પર એ તમે તમારા જવાબો, એટલે કે આની ગણતરી સ્ક્રીનશોટ લઈ અને સેન્ડ કરજો, હું જોઈ લઈશ. આટલું ખાસ તમે તૈયાર કરજો, નેક્સ્ટ લેક્ચર બનાવીને મોકલી આપીશ. અને આ જે ચેનલ છે એ તમે લાઈક કરી, સબસ્ક્રાઇબ કરી, શેર કરજો મિત્રોમાં, અને સબસ્ક્રાઇબ કરશો એટલે જે વિડીયો બનાવીશ એ તમારામાં મળતા રહેશે. ચાલો, સ્ક્રીનશોટ લઈ લેજો.